વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી તારીખે સુરતના આંત્રોલી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લેશે. મોદીના આગમનને લઈને તંત્ર અને સુરત પોલીસ એલર્ટ પર છે, જ્યારે ગ્રામજનો ઉત્સાહપૂર્વક તૈયારીઓમાં વ્યસ્ત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15મીએ સુરતના આંત્રોલી ખાતે આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લેશે. મોદીના આગમનને લઈને તંત્ર અને પ્રશાસન હાઈ એલર્ટ પર છે. સુરત પોલીસ દ્વારા સરોલીથી કડોદરા સુધી હોટલ, ગલ્લા અને જાહેર સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરાયું છે. અંત્રોલી ગામના સરપંચ અને ગ્રામજનો મોદીના આગમનને લઈને ઉત્સાહિત છે અને તૈયારીઓમાં વ્યસ્ત છે. સુરતના અંત્રોલી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લેશે. વડાપ્રધાનના આગમનને લઈ સુરત પોલીસ તંત્ર અને પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયા છે. સમગ્ર વિસ્તારમાં ચેકિંગ, સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓ ચાલુ છે. ગ્રામજનોમાં મોદીને આવકારવા ઉત્સાહનો માહોલ છે. સુરત જિલ્લા ખાતે કહી શકાય તો અંત્રોલી જે છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે, જે આગામી 15 તારીખે કહી શકાય તો નરેન્દ્ર વડાપ્રધાનથી આવી રહ્યા છે. સાથોસાથ કહી શકાય તો જે સુરત સિટી પોલીસ જે છે તે હાલ અહીંયા ખડે પગે જોવા મળે છે. અંત્રોલી ખાતે જે પ્રમાણે વાત કરીએ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે ચાલી રહ્યું છે તેને મુલાકાતે જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી આવી રહ્યા છે. સાથોસાથ કહી શકાય તો આપણે અહીંયાના જે પીઆઈસી છે તે પણ અહીંયા હાલ હાજર છે અને કહી શકાય તો આ પ્રમાણે તમે પણ જોઈ શકો છો કે જે પ્રમાણે સરપંચ શ્રી સાથે છે તેનું સાથે પણ મુલાકાત કરવામાં આવી છે. કારણ કે જે પ્રમાણે અલગ અલગ જગ્યાએ ક્યાંક ને ક્યાંક કહી શકાય શંકાસ્પદ લાગતું હોય તો પોલીસ દ્વારા જે છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને જે પ્રમાણે કહી શકાય તો ગઈકાલે જે બ્લાસ્ટ થયું હતું તે બ્લાસ્ટને લઈને સુરત તેમજ કહી શકાય તો અમદાવાદ તેમજ બોમ્બે જે છે તેને હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું. કારણ કે અલગ અલગ જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોઈ સાધનો ના જાય, કોઈ હથિયાર ના જાય તેવા પણ લોકો અહીંયાથી લઈને પસાર થતા હોય, કોઈ ગેરપ્રવૃત્તિ ના થતી હોય તેને લઈને સુરત સિટી પોલીસ જે છે તે પણ હાલ જોઈ રહી છે. અને જે પ્રમાણે જોઈ શકો છો કે અંત્રોલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે તેની તરફ પોલીસ જે છે વધી રહી છે. અલગ અલગ જગ્યાઓ જે છે તે જગ્યા દુકાન તેમજ સ્ટોલો જે હોય છે, જે કોઈ ગાડીઓ હોય છે તેને પણ કહી શકાય તો હાલ જે પોલીસ દ્વારા જે છે ચેકિંગ કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક કોઈ શંકાસ્પદ લાગે તેને તરત ડિટેન કરીને તેની ઉપર સખ્ત કાર્યવાહી કરવાની પણ પોલીસે જે છે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. કેમેરામેન અનુસિંહ સાથે રિપોર્ટર કૃષ્ણ સોની, અંત્રોલી. સુરત જિલ્લાના અંત્રોલી ગામ ખાતે જે પ્રમાણે વાત કરીએ તો આગામી 15 તારીખે જે છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે વાત કરીએ વડાપ્રધાન જે પ્રમાણે નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે અને સામે તમે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે છે તેની મુલાકાતે આવી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે આની જે કામગીરી છે જે ઝડપથી થઈ રહી છે. સાથોસાથ કહી શકાય તો તમને સુરત તરફથી આવતો અને બારડોલી તરફ જતો મુખ્ય માર્ગ જે કહી શકાય તો જે પ્રમાણે હાલ તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું. રોડ તમે જોઈ શકો છો કેટલો ચોખ્ખો રોડ છે. કારણ કે નરેન્દ્ર મોદી શ્રી અહીંયાથી જ જશે અને સાથોસાથ કહી શકાય તો આપણી સાથે અહીંયાના અંત્રોલી ગામના સરપંચ શ્રી છે, એમની સાથે પણ વાત કરીશું કે કઈ રીતની તૈયારી છે, કઈ રીતની કામગીરી ચાલી રહી છે. જી આપના. મારું નામ ઉમેશ બી રાઠોડ છે. હાલમાં અંત્રોલી ગામના સરપંચ છું. હવે અમારા ગામમાં જે નરેન્દ્ર સાહેબ મોદી સાહેબ જે આવવાના છે એમની માટે અમારી ગ્રામ પંચાયત તરફથી પણ સાફ સફાઈનું કામ ચાલે છે. લાઇટનો પ્રશ્ન હતો એ પણ હલ થઈ ગયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પ્રશાસન બધા જ કામે સાથે લાગ્યા છે. પોલીસ સ્ટાફની વાત કરું તો પોલીસ સ્ટાફ લોકો પણ સાથે કામગીરીમાં લાગ્યા જ છે. ને અમારા ગામમાં જો મોદી સાહેબ આવે એ અમારા ગામ માટે ગૌરવની વાત છે. આજે ગામમાં તમને કહું તો ટોટલી લોકો એ જ વિચાર કરે છે કે ભાઈ આપણા ગામમાં નરેન્દ્ર સાહેબ મોદી આવવાના છે, એમનો ડ્રીમ પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેનનો, એમને નિરીક્ષણ કરવા માટે આવવાના એ અમારા માટે ગામ માટે ગૌરવની વાત છે. જે પ્રમાણે વાત કરી કે નરેન્દ્ર મોદી શ્રી આવવાના આજે 11 તારીખ છે, આગામી 4 દિવસ પછી વડાપ્રધાન જે છે ને અહીંયાથી પસાર થશે. અંત્રોલી ગામના આપથી સરપંચો કઈ રીતની તૈયારીઓ ચાલે છે, કઈ રીતની કામગીરી કરે છે? તૈયારીમાં તો અમારે સાફ સફાઈથી લઈને લાઇટથી લઈને કંઈ પણ અહીં તો અમે ખડે પગે છે. પ્રશાસન પણ અમને સપોર્ટ કરે છે, અમને પણ એ લોકોને સહયોગ આપીએ જ છે. એટલે કોઈ પણ અહીં તો સાથે મળીને જ અમે લોકો કામગીરી કરીએ છીએ. જે પ્રમાણે વાત કરી કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંત્રોલીની સામે જ આવેલું છે, કઈ રીતની ડેવલપમેન્ટ કરવામાં આવ્યો, કેટલો સમય આને બનતા લાગ્યો છે અને કહી શકાય તો હજુ કેટલો પણ ટાઈમ લાગશે અંદર? સાહેબની વાત તો એમ કે છે કે 2027માં ચાલુ થઈ જશે અને કામગીરી જોરમાં ચાલે છે. 24 કલાક એ લોકોની કામગીરી ચાલે જ છે. ને બીજું કે એ લોકોનો સ્ટાફ પણ એટલો મોટો છે એટલે કે આઈ થિંક આપણે કંઈ કહી નહીં શકીએ. જે પ્રમાણે વાત કરી કે સુરત થી જોડતો મુખ્ય માર્ગ છે ને અંત્રોલી ગામ કહી શકાય તો પ્લેટફોર્મ એક ટોપ પર આવે છે. કારણ કે જે પ્રમાણે હાલ પોલીસ પણ સતત જોવા મળી રહી છે અને જે પ્રમાણે કામગીરી થઈ રહી છે, અધિકારી આવે છે ત્યારે જ કામગીરી થાય છે કે ગામ દ્વારા બી તમે કામગીરી અમને દિવસોમાં કરાવતો છો? ના, કામગીરી અમે ગામ તરફથી 2 દિવસ આગળની જ અમે ચાલુ કરી દીધી છે.
જે પ્રમાણે વાત કરી કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મોટો પ્રોજેક્ટ એક ડ્રીમ છે નરેન્દ્ર મોદી સાહેબનો, જે પ્રમાણે જોઈ શકો છો હાલ પોલીસ જે છે તે પણ અલર્ટ જોવા મળી રહી છે, કારણ કે જગ્યા જગ્યા ઉપર ચેકિંગ ચાલી રહી છે. અને સાથોસાથ કહી શકાય તો આજે ગઈકાલે જે પ્રમાણે જોયું કે દિલ્હીની અંદર જે પ્રમાણે બ્લાસ્ટ થયું હતું તેને લઈને પણ પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે, કારણ કે આગામી 15મી તારીખે નરેન્દ્ર વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે, તેને લઈને પોલીસ જે છે તે પણ એક એક્શન મોડમાં હાલ જોવા મળી રહી છે. સાથોસાથ કહી શકાય તો અંત્રોલી ગામમાં જે છે તેના સરપંચ શ્રી તેમજ સભ્યો શ્રી છે તે પણ રોડ પર ખડે પગે ઉભા જોવા મળી રહ્યા છે. કેમેરામેન અંતિમ સાથે રિપોર્ટર કૃષ્ણ સોની, અંત્રોલી.